ભાઈ અહીંથી બારીએથી ભાઈ દરિયાનો વ્યૂ પણ એક નંબર આવે છે, તમે જોઈ લો ભાઈ. રોરો ફેરી અટાણે ઉપડી ગઈ ભાઈ, આપણી ગાડી પડી ફૂલ સેફ. તો કેમ છો? નમસ્કાર દર્શક મિત્રો. તો આજે આપણે વ્લોગની શરૂઆત ભાઈ મારા ઘરેથી કરી છે, અને ઘરેથી જોકે ટાઈમ જોકે 12 વાગી ગયા છે. અને વ્લોગ તો એ માટે ભાઈ ચાલુ કર્યો છે કે આજે આપણે જવાનું છે વડેરાથી સુરત ભાઈ, અને એ પણ ટુ વ્હીલ લઈને જવાનું છે. અને ટુ વ્હીલ ભાઈ આપણે અહીંથી ઘોઘા લગી લઈને જશું, અને ઘોઘાથી પછી શીપમાં વહી જશું, અને ત્યાંથી હજીરાથી સુરત. તો ભાઈ આજની જર્નીમાં જોડાવા માટે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. અને જ્યાં જ્યાં અમે હોલ્ટ કરશું ત્યાં તમને પણ બતાવશું, અને તમે પણ ભાઈ જોજો, અને અમારી જર્નીમાં ભાઈ કન્ટિન્યુ બને રહેજો. અને અત્યારે આપણી ગાડી પણ ભાઈ થઈ ગઈ છે તૈયાર, તો કે ફૂલ થેલો વેલો ને બધું લઈ લીધું છે. અને હવે સીધું અહીંથી ભગુડા અમે ભાઈ હોલ્ટ કરશું, અને ભગુડા મળશું. તો ભાઈ આપણો કલેજો એક જીગરદાન છે, એને પણ મળતા જાય, અને એને પણ કહી દે ભાઈ આવજે તું. અને જો કે આપણા વ્લોગમાં ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો, અને ઠેઠ હજીરાથી ઘોઘાની જે જર્ની છે એમાં પણ તમને હું પણ બતાવીશ. અને સારું, તો આપણે મળશું આગલા નેક્સ્ટ વ્લોગમાં. તો ભાઈ આ છે મારો કલેજો, અને એને પણ કહી દે કે ભાઈ આવજે તું. તો હાલ મોટા સારું ભાઈ. તો આપણે જાય છે સુરત, અને આપણા કલેજાને મૂકીને જાય એટલે મજા નથી આવતી. જો કે આપણો જીગરજાન કલેજો છે, અને એના માટે એક લાઈક કરી દેજો ભાઈ. અને એને પણ નથી ગમતું, એટલે ભાઈ મળશું આગળના નેક્સ્ટ વ્લોગમાં. અને ભાઈ આ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને હવે મળશું આપણે આગળ જઈને ભગુડા. થેન્ક યુ. ફાઇનલી મિત્રો આપણે ભગુડા પહોંચી ગયા છે, અને જો કે 1.5 થી 2 કલાક ગાડી હાંક્યા બાદ આપણે અત્યારે ભગુડા હોલ્ટ કર્યો છે. અને ભાઈ અહીંયા લગી આવ્યા છે, તો અમે કે માતાજીના દર્શન પણ કરતા જઈએ. તો જોઈ શકો છો ભાઈ, અમે હાલ ભગુડા પહોંચી ગયા છે, અને હવે આગળ ભાઈ અમે માતાજીના દર્શન કરી લઈએ. અને તમે જોઈ શકો છો ભાઈ તો ભાઈ અમે દર્શન કરી લઈને પછી મળીએ આગળ નેક્સ્ટ. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા આવી ગયા છે, ને ભાઈ ભગુડા દર્શન પણ કરી લીધા છે, અને દર્શન કરી લીધા છે. અને ભાઈ પ્રસાદીનું પણ ચાલુ હતું, એટલે આપણે અહીંયા લગી આવ્યા છે, તો કે પ્રસાદી પણ લઈ લે. અને ભાઈ ભગુડા તો હું હર વખતે જો કે આવું છું, કે ભાઈ આ જગ્યા જેવી છે, અને મા મંગલના દર્શન ભાઈ કરીએ. અને તમે પણ જો ક્યારેક આવતા જતા હોય તો ભાઈ ભગુડા કાયદેસર આવવું જોઈએ. અને આમ તો અહીંયા સુવિધા બધી રીતની બહુ જોરદાર છે, અને સાનિધ્ય ભાઈ એવું છે કે અહીંયા મજા જ આવે. જો કે અને ભાઈ અમે જઈએ છીએ ટુ વ્હીલ લઈને સુરત ભાઈ, એટલા માટે અમે અહીંથી ઘોઘા જાઉં, અને ઘોઘા ભાઈ રોરો ફેરીમાંથી હજીરાથી સુરત જાઉં. તો ફાઇનલી ભાઈ હું અને મારો દોસ્તાર, જો કે આ જીગરી આપણો કલેજો જ છે ભાઈ, જીગર વાઘેલા, અમે બે જઈએ છીએ ટુ વ્હીલું લઈને. અને ભાઈ દર્શન પણ કરી લીધા છે, અને હવે અમે અહીંથી જાઉં ઘોઘા. એટલે અને ભાઈ આ પાછળનું જે લોકેશન હું તમને બતાવી દઉં, અમે થોડીક જ વારમાં નીકળશું ઘોઘા. અને હવે આગળ આપણે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને હવે આપણે સીધા ઘોઘા જઈને મળશું. પણ ત્યાં સુધીમાં જોઈ થોડુંક બેક કેમેરો કરીને તમને ભાઈ મોંગલમાંનું જે ભગુડા જે જગ્યા છે એ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો ભાઈ, આ રીતનું કાંઈ અત્યારે શાંત વાતાવરણ છે, અને ભાઈ અહીંનું લોકેશન એટલે કાંઈ ન ઘટે. અને અહીંયા ભાઈ મા મોંગલ જો કે બિરાજે છે, અને મા મોંગલના ભાઈ આપણે દર્શન કર્યા, અને મજા પણ આવી. તો જોઈ શકો છો મિત્ર તમે અહીંનું ભાઈ વાતાવરણ અને લોકેશન, અને મા મોંગલની જગ્યામાં ભાઈ તમે આવો ને એટલે તમને શાંતિ મળે. જો કે મા મોંગલના પણ તમે દર્શન કરી લો. તો ફાઇનલી ભાઈ આપણા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. હવે આપણે મળશું ઘોઘા. તો ફાઇનલી મિત્રો આપણે જે રોરો ફેરીમાં જે હોલ કહેવામાં આવે છે ને, હોલમાં આવી ગયા છે મિત્રો. અને ભાઈ હોલનું લોકેશન હું તમને બતાવવાનું, હોલ ક્યાં અને ગેમિંગ બધી જ વસ્તુ છે ભાઈ. જો કે એની પણ હું તમને સફર કરાવું. તમે જોઈ શકો છો ભાઈ, આ ટીવી અને ભાઈ આ બેઠવા માટેની જે સીટું છે તમે જોઈ શકો છો. અને આ ભાઈ કઈ ખરીદી કરવી તો ભાઈ રમકડા, ચોકલેટ બધી જ વસ્તુ અહીંયા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને ભાઈ અંતર જગ્યા અને લોકેશન કાંઈ ન ઘટે, એક નંબર ભાઈ, અને જોઈ લો તમે. અને ભાઈ અહીંયા ભાઈ સ્લીપર કોચ છે, અને અહીંથી ભાઈ ઉપર જવાય છે. આપણે ઉપર પણ જશું, પણ થોડેક આપણે ભાઈ આ બધું ક્લિપ્સ તમે બતાવી દો ભાઈ. જો કે અંદરનું જે લોકેશન છે ભાઈ એ બતાવી દો. આ એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આ લેડીઝ માટે શોપિંગ સેન્ટર છે.
અને ભાઈ આ બધું ગેમિંગ ઝોન છે, તમે જોઈ શકો છો. અને ભાઈ અંદરનો જે હોલ છે એ કઈ આ રીતનો છે. જોઈ શકો છો તમે. અને ભાઈ અહીંથી બારીથી ભાઈ દરિયાનો વ્યૂ પણ એક નંબર આવે છે, તમે જોઈ લો. ભાઈ રોરો ફેરી અટાણે ઉપડી ગઈ છે. અને ફાઇનલી ભાઈ રોરો ફેરીની સફર કરવી જોઈએ. જો કે તમે સુરત થી ભાવનગર જાતા આવતા હોય તો આની સફર કરવી પડે. ભાઈ બહુ મજા આવે એવું છે. અને આગળ પણ હજી હું તમને બતાવું જે આપણો સીટિંગ રૂમ છે એ બાજુ આપણે જઈએ. અને આપણા જે ક્લાસ છે એ પણ તમને હું બતાવું. જોઈ શકો છો તમે. અહીંથી ભાઈ જે આપણી જે સિટિંગ રૂમ છે એ બાજુ તમે જોઈ શકો. તો ભાઈ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જે કઈ છે હું તમને બધું બતાવીશ. અને ભાઈ અહીંયા વોશરૂમ છે. ભાઈ આ આપણો સિટિંગ રૂમ છે. અને ભાઈ આ સાઈડ છે બિઝનેસ ક્લાસ છે, આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે. તો ભાઈ તમે ક્લાસની પણ સફર કરાવો. કન્ટિન્યુ બના રહેજો ભાઈ. જોઈ શકો છો તમે. મેસેજ કરી લેજો પ્લાન કે આપણો છોકરો ખોટા માર્ગે જાય. જોઈ શકો છો મિત્રો. આ રીતની એમાં સાયન્સ સીટ આવે છે. અને ભાઈ ટીવી ની ટોટલ ફેસિલિટી એમાં જો કે આવે છે. ટીવી એસી ટોટલ. અને ભાઈ અંદર મજા કઈ હા ભાઈ એક્ઝિક્યુટિવ ક્લાસ છે. અને ભાઈ અહીંથી આ બિઝનેસ ક્લાસ છે. જો કે બિઝનેસ ક્લાસ કઈ ફરક ન હોય, પણ આમાં 60 સીટ આવે, તેમાં 30 સીટ આવે. એટલે એમાં ભાઈ આપણે કઈ નથી જતા. જો કે જવા દે છે પણ આપણે નથી. તો હવે ભાઈ હું તમને આની ભાઈ આગળ જે નાસ્તા પાણી માટેની જે સુવિધા અને રતન છે એ તમને હવે હું બતાવું. તમે જોઈ શકો છો. અહીંથી ભાઈ સીધો આ નાસ્તા માટેની છે કેન્ટીન. જે કેન્ટીન ગઈ જોઈ લે ભાઈ. આ રીતની ભાઈ આમાં કઈ કેન્ટીન નું છે નાસ્તા માટે. અને ભાઈ જો આ રીતનું એનું કઈ જોઈ શકો. હવે આ નાસ્તા માટેની કેન્ટીન તમે જોઈ શકો છો. તો આ નાસ્તા માટેની કેન્ટીન છે. તો ચાલો ભાઈ હવે આપણે જાય ઉપર ટેરેસ ઉપર. અને ભાઈ ટેરેસ ઉપર ભાઈ ત્યારે જ આવે જયારે રોડો ફેરી થઈ જાય ને પછી ભાઈ થોડીક હાથ થાય પછી તમને એન્ટ્રી થવા દેશે. એટલે તમે જોઈ શકો છો આ ભાઈ અંદરનું ઉપરનું વાતાવરણ કાંઈ ન ઘટે. આ ભાઈ ટેરેસ નું વાતાવરણ. આ ઉપરનું લોકેશન છે ભાઈ. જો કે કાંઈ ન ઘટે ઉપરના લોકેશનમાં. અને ભાઈ આમાં આવો એટલે મજા જ આવે ભાઈ. અને ઉપર તો ભાઈ આનંદ કાંઈક અલગ જ પ્રકાર આવે. તમે જોઈ શકો છો મિત્રો. ભાઈ આ બધી ઉપર સોલાર પેનલ ચાલે. હા હા તમારો આવી જાય. યુટ્યુબ નથી ને એ જ કરવાનું છે ભાઈ. આપણે યુટ્યુબ માં જ આવશે. આપણે એક મિત્ર પણ મળી ગયા છે, તો એનો પણ આપણે ભાઈ બ્લોગિંગ માં લીધા છે. અને ફાઇનલી ભાઈ પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. આ ભાઈ પાછળનો વ્યૂ છે, જોઈ શકો છો તમે. ભાઈ આ રીતે ઉપરનો જે ટેરેસ નું લોકેશન છે. અને ભાઈ આમાં બહુ મજા આવે. ક્યારેક તમે પણ સફર કરો. પાછળનું વ્યૂ પણ તમે દેખાતો રહેશે. અને ભાઈ આ રીતની ભાઈ કઈ રોરો ફેરીની સફર છે. અને ભાઈ તમને જે ટાઈમે વિઝિટ કરાવી જોઈ શકો કાંઈ ન ઘટે ભાઈ. અને ગીત બધું ચાલુ જ હોય ભાઈ, જોઈ શકો. અને ભાઈ જો દરિયાની આછી મજા લેવી તો તમારે એક વખત તો ભાઈ રોરો ફેરીમાં સફર કરવી જોઈએ. કાંઈ અને મજા આવે કાંઈ ન ઘટે. એનું લોકેશન ને વાતાવરણ. તો ફાઇનલી ભાઈ 3 કલાક 3.5 કલાક ચાલશે પછી આપણે આ પહોંચશું હજીરા. અને હજીરા ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવીશ. થેન્ક
તમને બતાવું જોઈ શકો છો આ નાઇટ નું લોકેશન છે આ એનો ફાઇનલી મિત્રો અમે 3.5 કલાકનો ટાઈમ લઈને ભાઈ હજીરા પહોંચી ગયા છે અને આવી ગયા છે અમે હજીરા અને ભાઈ 3.5 કલાક લાગી છે અને હવે ભાઈ અમે અહીંથી જાશું સુરત અને ભાઈ હવે મળશું સુરત જઈને ભાઈ ફાઇનલી 3.5 કલાકનો ટાઈમ લઈને ભાઈ અમે પહોંચી ગયા છે હજીરા જોઈ શકો છો આ બધા બહાર નીકળે છે અને ભાઈ અહીંથી હું તમને બતાવું આ છે ભાઈ આપણી શિપ જોઈ શકો છો તમે અને ભાઈ અહીંથી બધા બહાર આવે જોઈ લો તમે અને ભાઈ છે આ આપણો દરિયો અને ભાઈ તો હવે અમે જાય છે સુરત ફાઇનલી મળતો સુરત જઈને ફાઇનલી મિત્રો અમે હવે 1.5 કલાક ગાડી હાકીને ભાઈ અમે ફાઇનલી અમારા લોકેશને પહોંચી ગયા છે અને ભાઈ ગાડી પણ પાર્ક કરી દીધી છે અને ભાઈ આપણી જર્નીમાં જો ભાઈ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પૂરો વિડીયો જોવા માટે તમારો આભાર થેન્ક યુ